તો કઠવાડા જીઆઈડીસી રોડના પ્રશ્ને તંત્ર ફરી એકવાર હરકતમાં આવી રહ્યું છે, ત્યારે કલેક્ટર કચેરીએ 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. તો કઠવાડા જીઆઈડીસીના રોડ નંબર 5, 8 અને 11 એ પ્રજાની અવરજવર માટે કાયમી ખુલ્લા મૂકવા અંગેની મુખ્યમંત્રી સુધી લેખિતમાં કરેલી રજૂઆત બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓ દ્વારા કરાયેલા પરામર્શને આધારે અમદાવાદ કલેક્ટર કચેરીએ સંબંધિત શાખાને નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે આ મામલે 7 દિવસમાં અહેવાલ રજૂ કરવાના પણ આદેશ અપાયા છે, જેથી સ્વાગત પોર્ટલ પર ફરિયાદનો નિકાલ લાવી શકાય. આદેશમાં અરજદારની રજૂઆતને ધ્યાને લઈને વહીવટી પ્રોટોકોલ મુજબ પ્રશ્ન ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ પક્ષની લેખિત મુખ્યમંત્રી સુધીની અને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ સ્થાનિકો સાથેની રજૂઆતના પગલે આવનાર સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે.